નમસ્તે મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં આત્માની અમરતા અને દેહની અનિત્યતાની વાતો કરવામાં આવી છે. તેની સાથે ભૂત અને પ્રેત સૃષ્ટિના અસ્તિત્વની વાત પણ આવી જાય છે. આપણા ષોડશ સંસ્કારોમાં અંત્યેષ્ટિ સંસ્કાર આવે છે. તેમાં પણ માણસના મરણ બાદ એ વ્યક્તિ 12 દિવસ સુધી પ્રેતાત્માની સ્થિતિમાં રહે છે તેવો પણ ઉલ્લેખ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે સમજાવ્યું છે કે જેમ વસ્ત્ર જૂનું થતાં માનવી એના વસ્ત્રને છોડીને નવા વસ્ત્રને ધારણ કરે છે, તેવી રીતે આ જીવાત્મા પણ એના મરણ બાદ નવું શરીર ધારણ કરે છે. પણ એના જૂના શરીરમાં એણે જે કંઈ પણ કર્મ દ્વારા સંચિત કરેલું હોય તે બધા અનુભવો એના સૂક્ષ્મ અથવા લિંગ શરીરમાં સાથે રહેતા હોય છે અને એ બીજા શરીરમાં પણ એને પાછા પ્રાપ્ત થતા હોય છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી. એ ઉદાહરણ દ્વારા ભગવાને આ વાત ખૂબ સરસ રીતે સમજાવી છે. અંતકાળે જ્યારે માણસના શરીરમાંથી એના પ્રાણ નીકળતા હોય, એ પ્રાણની સાથે એનું સૂક્ષ્મ શરીર પણ નીકળતું હોય, તે વખતે મનમાં જે ઈચ્છા રહી ગયેલી હોય તેને પૂરી કરવા માટે તે પ્રેતાત્મા શરીર ધારણ કરે છે. એવી અનેક ઘટનાઓ જોવા મળી છે. ગીતાના 8મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ જ વાત કરી છે. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજન્ત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. હે અર્જુન, માણસ શરીર છોડે છે ત્યારે એના મનમાં જેવા જેવા પ્રકારના વિચાર કે ભાવ હોય છે, તે ભાવ અને વિચાર પ્રમાણે તે એની ભાવનાથી ભાવિત થયેલો હોવાના કારણે બીજું શરીર ધારણ કરે છે. ત્યારે તેવી સ્થિતિને પાછો પ્રાપ્ત થાય છે. આનું આપણને ભારતની જે અભિસ્થાપિત પ્રસિદ્ધ જગ્યાઓ છે એમાંનો એક ગોલકુંડા અથવા ગોલકોંડા નામના કિલ્લાની વાત છે. હૈદરાબાદ તેલંગાણામાં આવેલો આ ગોલકુંડા કિલ્લો રાણી તારામતી અને તેની બહેન પ્રેમાવતીના પ્રેતાત્માના પ્રભાવથી પ્રભાવિત થયેલો છે તેવું જોવામાં આવ્યું છે. અનેક લોકોએ તેના પ્રેતાત્માને જોયો છે, તેનો અનુભવ કર્યો છે. 13મી સદીમાં બનેલો આ કિલ્લો એ આમ તો અત્યંત સુંદર છે. વાસ્તુકલા, પ્રાચીન એન્જિનિયરિંગની દૃષ્ટિએ પણ અનેક પ્રકારની ખૂબીઓ ધરાવનારો છે. એના ફતેહ દરવાજાના અમુક બિંદુ ઉપર જઈને તમે તાલી વગાડો તો એ જે તાલીનો અવાજ છે એ એનાથી લગભગ 1 કિલોમીટર દૂર એવી જગ્યાએ પણ સાંભળી શકાય એવા પ્રકારની તકનિકી. એટલે કોઈ જો એના ઉપર હુમલો કરે તો માત્ર તાલી વગાડીને કે તે જગ્યાએ કોઈ અવાજ કરીને પણ 1 કિલોમીટર દૂર એ સંદેશો આપી શકે છે કે કોઈએ આ જગ્યાએ હુમલો કર્યો છે. એટલે 1 કિલોમીટર દૂર રહેલા રાજાના લશ્કરના લોકોને એની જાણ થઈ જાય અને તે એનો સામનો કરવા માટે કટિબદ્ધ થઈ જાય. બીજી અનેક પ્રકારની સુંદર કારીગરીવાળી રચનાઓ ત્યાં થયેલી છે. પણ એ કિલ્લાની એક બીજી પણ બાજુ છે અને તે છે એનો પ્રેતાત્મા સંદર્ભી પ્રભાવ. ત્યાંનો જે રાજા અબ્દુલ્લાહ કુતુબ શાહ, એના રાજ દરબારમાં તારામતી અને તેની બહેન પ્રેમાવતી નર્તકીઓ હતા. ખૂબ સુંદર કંઠ હતો, ખૂબ સુંદર કંઠે ગાય
એ રાજ દરબારમાં નૃત્ય કરે એટલે બધા જ લોકો એની સુંદરતા, નૃત્ય કલા, એની ગાયકીથી અભિભૂત થઈ જાય, સંમોહિત થઈ જાય. ખુદ સુલતાન પોતે જ એના લલિત મધુર નૃત્ય અને સુંદર અવાજે ગવાયેલા ગીતો સાંભળી એના તરફ આકર્ષાયો હતો, સંમોહિત થયો હતો. પછી તેના પ્રેમમાં પણ પડી ગયો હતો અને એવું કહેવાય છે કે પછી તેની સાથે ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા હતા. આ રાણી તારામતીમાં નૃત્ય કલા એટલી બધી સહજ રીતે એ કુદરતની ભેટ રૂપે એને પ્રાપ્ત થયેલી હતી. નૃત્ય વિના એને ચાલે નહીં, ગાયા વિના એને ચાલે નહીં. 1672માં તેનું મરણ થયું. તે પછી પણ એ કિલ્લો, એ દરબાર, એ જગ્યા જ્યાં એ દરરોજ જે અદ્ભુત નૃત્ય કરતી હતી એ એની સ્વાભાવિક ક્રિયા થઈ ગઈ હતી. એના વિના એને ચાલતું ન હતું. એને સંગીતમાં અને નૃત્યમાં એટલો બધો અભિરુચિ હતી, એટલો બધો રસ હતો કે એના મરણ બાદ પણ એવું કહેવાય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિને પોતાનું મૃત્યુ થયું હોય તે સ્થળ અથવા પોતાને જે સ્થળ બહુ જ ગમતું હોય તે સ્થળ ઉપર તે અવારનવાર આવી અને પોતાનો એ સ્થળ સાથે સંબંધ રહ્યો છે એને યાદ કરવા એ ત્યાં આવવાનો પ્રયત્ન કરતો હોય છે. તો તારામતી અને પ્રેમામતી ત્યાં રાત્રે મોડી સાંજ થયા પછી, રાતનું અંધારું શરૂ થાય પછી સંગીતનો જલસો કરે છે. તે નૃત્ય કરતી હોય છે ત્યારે તેના પગમાં પહેરેલા ઝાંઝરના રણકવાના અવાજો પણ આવે છે. એ જલસો પ્રેતાત્માઓનો, ભૂતોનો જલસો ચાલતો હોય ત્યારે જે સંગીતકાર લોકો એમના સંગીતના વાદ્યો વગાડતા હોય છે, વાદ્યોના અવાજો પણ સંભળાય છે. એ વખતે જે સુંદર ગીતો ગાવામાં આવતા હોય છે, ગીતોની પંક્તિઓ પણ ઘણાને સંભળાય છે. જ્યારે પણ આવો સંગીતનો જલસો ચાલતો હોય તેવા સમયે ત્યાં રોકાઈને આ બધું જોવા કે સાંભળવાનું સાહસ કર્યું એવા ઘણા લોકોને આ દ્રશ્યો જોવા મળ્યા છે, એવા અવાજો સાંભળવા મળ્યા છે. કેટલાક લોકોએ એવો દાવો કર્યો છે કે અમે એ જોયું છે, અમે એવું સાંભળ્યું છે. એમનો દાવો સાચો હોય કે ખોટો એ તો એ જાણે, પણ એકાદ બે વ્યક્તિની પણ અનેક લોકોએ એ ઝાઝળનો ઝમકાર, એ ગીતોના અવાજો એ બધું સાંભળ્યું છે. માત્ર એટલું જ નહીં, પણ એ કિલ્લાનું રક્ષણ કરતાં કરતાં જે સૈનિકોનું મરણ થયું હોય એ સૈનિકોના ઉંકારાનો અવાજ પણ કેટલીક વાર સંભળાય છે. યુદ્ધ ચાલતું હોય ત્યારે મારો કાપોના અવાજો આવતા હોય એવા મારો કાપોના અવાજો, એવા શબ્દો પણ ક્યારેક ક્યારેક સંભળાઈ જાય છે. એટલા માટે આ ગોલકુંડા કિલ્લો અને ખાસ કરીને જ્યાં રાણી તારામતી રાજ દરબારમાં નૃત્ય પ્રસ્તુત કરતી હતી એ જગ્યા, એવા અવાજો ખાસ સાંભળવા મળે છે. રાણી તારામતી નૃત્ય કરતી હોય, એની બહેન પ્રેમાવતી પણ સાથે નૃત્ય કરતી હોય એવા પણ દ્રશ્યોની ઝલક પ્રગટ થઈ જાય છે. અંતકાળે માણસને જે ઈચ્છા મનમાં રહી હોય એને ફરીથી પૂર્ણ કરવા માટે એનું અસ્તિત્વ પ્રયત્ન કરતું હોય છે. એનો પ્રેતાત્મા એ જગ્યાએ આવી અને પાછું એ પોતાનું અધૂરું કાર્ય કરવા માટે પ્રયત્ન કરતું હોય છે, અથવા પોતાને મનગમતું કામ ફરી કરવાનો પ્રયત્ન કરતું હોય છે.
રાણી તારામતીને આ જગ્યા ખૂબ ગમતી હતી, નૃત્ય અને ગીત ગાવાના બહુ જ ગમતા હતા. એટલે આ ગોલકુંડા કિલ્લામાં વારંવાર તેનો પ્રેતાત્મા દેખાય છે, તેના અવાજો સંભળાય છે. અને એને સાંભળનારા લોકોને જ્યારે ખબર પડે છે કે વાસ્તવમાં આ કોઈ સાચા સંગીતના કલાકારો થોડે દૂર ગીતો ગાઈ રહ્યા હોય કે જલસો કરી રહ્યા હોય એવું નથી, આ તો પ્રેતાત્માની મંડળી છે કે જે આ બધું કરી રહી છે. ત્યારે કેટલાકના શરીરના રૂવાડા ખડા થઈ ગયા છે. એમને થાય છે કે અમે આ પ્રેતોના અવાજ સાંભળતા હતા, પણ એમને એમ લાગે કે કેટલો સુમધુર અવાજ છે, એમાં ડર જેવું જ્યારે સાંભળતા હતા ત્યારે તો કશું લાગે નહીં. અને એ પ્રેતાત્માઓ રાણી તારામતી અને પ્રેમામતીનો એ તો કલાકારો હતા અને પોતાની કલાને પ્રસ્તુત કરવા માટે આ બધું કરી રહ્યા હતા. અને એ જ પાછું મરણ બાદ પણ એ કરી રહ્યા છે. એટલે ક્યારે એ કોઈને હેરાન કરવાનો પ્રયત્ન કરતા હોય, કોઈને કલડવાનો પ્રયત્ન કરતા હોય એવી કોઈ ઘટના બની નથી. પણ એ વારંવાર આવી રીતે એ જગ્યાએ આવી અને રાતના સમયે આવો જલસો કરે છે. અને એ પોતાના પૂર્વ જન્મના જે નૃત્ય કરવાના અને ગીત ગાવાના શોખ હતા તે શોખને પણ ચાલુ રાખે છે. અને જે સાંભળે છે એ લોકો પણ સાંભળીને પણ તેનાથી સંમોહિત અને પ્રભાવિત થઈ જાય છે.